એક ઉનાળાના બપોરે સૂરજ આગ ઓકી રહ્યો હતો. કાગડો ખૂબ જ તરસ્યો હતો. કાગડાએ બધે જોયું, પણ ક્યાંય પાણી નહોતું. કાગડો નિરાશ થયો. અરે રે, ક્યાંક તો પાણી હશે જ. અચાનક તેની નજર એક માટલા પર પડી. તે તરત જ નીચે ઉતર્યો, પણ અંદર પાણી ખૂબ ઓછું હતું. કાગડો અંદર ચાંચ નાખવા પ્રયત્ન કરે છે, પણ પહોંચતો નથી. હવે શું કરું? પાણી તો ખૂબ નીચે છે. તેણે હિંમત ના હારી. તેણે એક યુક્તિ વિચારી. તે એક એક કરી પથ્થર લાવવા લાગ્યો અને માટલામાં નાખવા લાગ્યો. ધીરે ધીરે પાણી ઉપર આવ્યું. કાગડો ધરાઈને પાણી પી ખુશ થયો. યાદ રાખો, ધીરજ અને બુદ્ધિથી બધું જ શક્ય છે. અક્કલ અને ધીરજથી મુશ્કેલ કામ પણ આસાન બને છે. કાગડો ખુશ થઈ ઉડી ગયો.